તો જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો અત્યારે આપણે દેવરાજ ધામ માટે જઈએ છીએ, દેવરાજ ધામ જઈએ છીએ અને આપણા દેવાજ પંડિતની સમાધિ છે ત્યાં। તો અત્યારે આપણે નીકળીએ છીએ દેવરાજ ધામ। મિત્રો ફાઇનલી આપણે દેવરાજ ધામ પહોંચી ગયા છીએ। જો અહીંયા દેવાજ પંડિતની સમાધિ છે। મિત્રો આપણે અહીંયા અંતર ચડવાનું છે, દેવરાજ ધામ દેવાજ પંડિતની સમાધિ। હા ભાઈ, હા જો આરતી છે કંઈક, ભાઈ ભાઈ આ વાવ છે, કૂવો પાણી ખેંચાય ને આરતી છે કે હા પવન આજે નહીં છે પછી હવે પવન આવે થાકી ગયેલો ચાર પગત છે થાકી જ જવાય ને, થાકેલા આખા દિવસ ને ભાઈ। આરતી છે કંઈક અંદર લગભગ વિડીયો ઉતારવા દે તો ઉતારવા દે। હા આપણો ટ્રાય કરીશું વિડીયો ઉતારવાનો। આ શું બોલ્યો? જો પહેલાંનો ગાલ્લો પહેલાંનો આ દેવાજ પંડિત વખતનો છે બધો। હા દેવાજ પંડિત અત્યારે આવો મળે નહીં। આગળ જઈએ હવે। જો હાથીની પ્રતિમા બનાવેલી છે મોટી મોટી। અહીંયાથી આપણે સીડીઓ ચડવાની છે। આ જો મોટું મોટું નગારું છે દેવાજ પંડિત વખતનું। આ બધું સંગ્રહ કરેલું છે બધું। તો આગળ જઈએ આપણે। કંઈક આ રીતે છે દેવાજ પંડિતની સમાધિ। જુઓ આ છે એવી જગ્યા જે આપણો દેવાજ પંડિતની સમાધિ છે। ચોખાની કોટો ચોખાની લગાવે ને કોટો આ જૂનામાં જૂનો કોટો જો, બહુ જૂનો કોટો જો, વજન કાંઠો। પહેલાના કોટા હા પહેલાના વજન કોટા ટીવી પહેલાની આવે ને ઉપર જો આ જે પહેલા જમાનાની ટીવી પહેલા હતી ને જૂની જૂની
તો મિત્રો અહીંયાથી લોકેશન જોરદાર દેખાય. જુઓ જોરદાર લોકેશન આવે અહીંયા. જો આ આખો મંદિર છે, આ દેવાય પંડિતની સમાધિ. જુઓ આરતી છે કંઈક. જો આરતી છે કંઈક, આરતી છે પહાડોના ઉપર આવેલું છે. તો મિત્રો આપણો આ દેવાય પંડિતની સમાધિનું આ સ્થળ છે. અને અહીંયાથી આપણે જોઈએ તો જો દેવાય પંડિત આપણે જે ગાડી છે એમની જૂની, લગભગ એમની જ છે, પણ ફૂલ કન્ફર્મ નહીં, બાકી બહુ જૂની પડી છે એટલે કદાચ એમની હોય. અહીંયા સંગ્રહ કરેલી છે. જો બહુ જૂની ગાડી છે. અહીંયા મંદિરના નીચે જ મૂકેલી છે. જો આ રીતે છે કંઈક ગાડી. અને મંદિર એકદમ પહાડના ઉપર આવેલું છે. જો આરતી છે કંઈક, નીચે આ રીતે નજારો દેખાય છે. જો અને ગાડી બહુ જૂની લાગે છે. જો આ ગાડી છે. જો આપણો હવે મંદિર ખુલ્યું છે તો અંદર આવ્યા છીએ, તમને નજીકથી બતાવીએ. જો આરતી છે કંઈક. જો આ પાઠ પૂરેલો છે. જય અલગ ધણી. પહેલાની જોતો છે. જય અલગ ધણી. જય બાબા. આપણા સમાધિ મેન. અને પેલા ધનગીરી બાપુ એ પાઠ પૂરેલો અહીંયા. ધનગીરી બાપુ આવડે છે ને મહાન, જે મહાન ધનગીરી બાપુ ખરા ને હા હા દેવરાજ ધામ, બરાબર. એ પાઠ પૂરેલો. અને અહીંયા આપણે પેલા જૂની જ્યોતો હે ને રામદેવ. જૂનું જોતો હા બરાબર. આ જૂની જ્યોતો હે ને. બરાબર, વાંધો નહીં. તો હા જણાવશે ને. ચલો એ બાજુ વાત. હા હા ચાલુ જ હોય આપણે. પહેલાંના હાર્મોનિયમ છે આપણો. હાર્મોનિયમ તો મહારાજ આપણો જાય છે. જો હા જો એમના ચેલા હતા એ આપણને થોડું ઘણું જણાવ્યું છે. આ મેન સમાધિ છે દેવાય પંડિતની. જો અહીંયા કંઈક આ રીતે છે. મહારાજને થોડી ઉતાવળ હતી એટલે જતા રહ્યા છે. જો અહીંયા ધૂણી છે. બાપુ મહારાજને ઉતાવળ એટલે જતા રહ્યા ને. બરાબર, એમને કંઈક ઉતાવળ હતી ને, પ્રોગ્રામ હતો. વાંધો નહીં, ચલો નેક્સ્ટ ટાઈમ આવીશું. બરાબર. જય બાબા રે. જય બાબા. મિત્રો આપણો દેવાય પંડિતની ચેતન સમાધિ. અહીંયાથી આટલું આપણો ચડવાનું આવે છે પગથિયો. જુઓ
આ રીતે છે કંઈક. અને આપણો ગોળ દર્શન કર્યા સમાધિના. થોડા બાપુ ઉતાવળમાં હતા ને નતર આપણો થોડો ઇતિહાસ જાણત અહીંનો. તો એમના ચેલા હતા એ થોડી વાર આપણા જોડે ઊભા રહ્યા તો સારું લાગ્યું. તો હવે નીકળીએ છીએ મિત્રો આપણો. જુઓ મેડમ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આટલેથી કરીએ છીએ વિડીયોનો અંત. અને વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. Yeah.